Good morning, students. In the previous lecture, we have discussed up to question number 14 of your exercise 13.5. Now, we are going to discuss the last question of your exercise 13.5, which is MCQ and most important question for any competitive exam. Exercise 13.5, question number 15, which is most important MCQ. This is MCQ question and most important MCQ question here. Okay, જોઈ લો ક્વેશ્ચન સમજવાની જરૂર છે, બાકી ક્વેશ્ચન છે ઈઝી. ઓકે, તો થોડુંક લોજિક સમજો. The probability that a student is not a swimmer is 1/5. Student swimmer નથી એની probability છે 1/5. Then the probability that out of 5 students, તમે કેટલા સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા? 5 સ્ટુડન્ટ. એટલે તમારા નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ 5 થઈ ગયા. 4 are swimmers અને એમાંથી 4 સ્વિમર હોય એની probability જોઈએ છે. તો 4 સ્વિમર હોય એની પ્રોબેબિલિટી જોઈએ છે. આપણને જે આપેલી છે નોટ અ સ્વિમર, સ્વિમર ના હોય એની આપેલી છે. તો તમારી પાસે બે ઓપ્શન છે. સક્સેસ ઇવેન્ટ તમે બે રીતે લઈ શકો છો. આઈધર યુ કેન ટેક એઝ સક્સેસ ઇવેન્ટ સ્ટુડન્ટ ઇઝ અ સ્વિમર. જો તમે સ્ટુડન્ટ સ્વિમર છે એને સક્સેસ ઇવેન્ટ લો છો તો તમારી જે ગિવન પ્રોબેબિલિટી છે એનાથી અલગ, એટલે કે 4/5, मतलब 1 - 1/5, नॉट अ स्विमर नहीं, स्विमर હોય એની પ્રોબેબિલિટી ને સક્સેસ ની પ્રોબેબિલિટી લેવી પડે. બીજો એક ઓપ્શન છે. સપોઝ તમે એવું વિચારો કે સક્સેસ ઇવેન્ટ ધ સ્ટુડન્ટ ઇઝ નોટ અ સ્વિમર, સ્વિમર ના હોય એને તમે સક્સેસ ઇવેન્ટ કન્સિડર કરો, તો પછી તમારે આખું કેલ્ક્યુલેશન જે પ્રોબેબિલિટી છે એના પ્રમાણે જ થશે. બટ જે તમારો ક્વેશ્ચનનો આન્સર પૂછ્યો છે 4 આર સ્વિમર્સ, તો 4 સ્વિમર હોય તો એક સ્વિમર નહીં હોય. 5 સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા તો એક સ્વિમર નહીં હોય એ તમારા પ્રોબેબિલિટીમાં ફાઇન્ડ આઉટ કરવાનું ખબર પડે છે. તો જે રીતે તમે સક્સેસ ઇવેન્ટ ચૂઝ કરો એના ઉપર તમારા ક્વેશ્ચનનો આન્સર ડિપેન્ડ કરે છે કે પ્રોબેબિલિટી ઓફ x 4 ક્યારે? when you are selecting a student is a swimmer as a success event, and the answer probability of x is equals to 1 when you are selecting the student is not a swimmer as success event. તો આ બંને વસ્તુ ડિફરન્ટ સમજો. ક્લિયર? બાકી બધું કેલ્ક્યુલેશન સેમ છે, સારું છે, ઈઝી છે. ખાલી ચેન્જ એટલો છે કે સમજવાની જરૂર છે. પહેલો તો ક્વેશ્ચનમાં નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ, નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ n is equals to, શું થશે? નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ. કેટલા સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા? 5. પછી તમે જે સક્સેસ ઇવેન્ટ લો છો એના ઉપર તમારા ક્વેશ્ચનની રિક્વાયર્ડ પ્રોબેબિલિટી થાય. તો કન્સિડર a student is a swimmer, a student is a swimmer as success event, એને આપણે સક્સેસ ઇવેન્ટ કન્સિડર કરી લઈએ. ઓકે, ચલો તો એની પ્રોબેબિલિટી શું થાય? The probability of success, मतलब student is a swimmer, એની પ્રોબેબિલિટી થશે 4/5. સમજો છો? નોટ અ સ્વિમર ની 1/5 આપી છે. જો તમે અહીંયા સ્ટુડન્ટ ઇઝ નોટ અ સ્વિમર તો સક્સેસ ની પ્રોબેબિલિટી 1/5 થશે. પછી તમારી રિક્વાયર્ડ પ્રોબેબિલિટી અલગ થઈ જશે. જ્યારે આ કેસમાં રિક્વાયર્ડ પ્રોબેબિલિટી 4 સ્વિમર ની જોઈએ છે, એટલે બધું સ્વિમર માટે જ મેળવ્યું છે, નોટ અ સ્વિમર માટે નથી. ચલો નેક્સ્ટ, q equals to 1 minus p means 1 minus 4/5. નોટ અ સ્વિમર ની પ્રોબેબિલિટી છે 1/5. સ્વિમર ની નથી આપી, નોટ અ સ્વિમર ની આપી છે, આપણે સ્વિમર ની જાતે બનાવી. ઓકે, નાઉ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન પ્રોસિજર સેમ છે. લોજિક ખાલી ક્વેશ્ચનમાં સમજવાનું છે અને એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બીજું કંઈ નહીં. લોજિક ઇમ્પોર્ટન્ટ છે એટલે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. The binomial probability distribution
probability of x equals to x, which is given by ncx p raised to x q raised to n minus x, where x is equals to 0 1 2 up to n. આમાં n p અને q ની વેલ્યુ પુટ કરો. n ની વેલ્યુ છે 5 5cx p raised to p છે 4 by 5 raised to x, q છે 1 by 5 raised to 5 minus x, where x is equals to 0 1 2 3 4 5. Now the important is this required probability. કેટલા સ્ટુડન્ટ સ્વિમર હોવા જોઈએ? એક્ઝેક્ટલી 4 સ્ટુડન્ટ્સ. મીન્સ પ્રોબેબિલિટી ઓફ x is equals to 4. તમે અહીંયા સક્સેસિવ એન્ડ તમે સ્વિમર લીધું છે. જો નોટ અ સ્વિમર લીધું હોત અહીંયા તો તમારી પ્રોબેબિલિટી ઓફ x is equals to 1 આવે, બીકોઝ 4 સ્વિમર તો એક સ્વિમર ના હોવો જોઈએ. એની પ્રોબેબિલિટી રિક્વાયર્ડ પ્રોબેબિલિટી થાય અને આનો આન્સર થશે 5c4 x ની જગ્યાએ 4 મૂકો તો 5c4 4 by 5 raised to 4 and 1 by 5 raised to 5 minus 4. સિમ્પ્લિફાઈ કરો એટલે તમને આન્સર મળશે 5c4. તમારા ઓપ્શનમાં બી 5c4 જ આપેલું છે એટલે 5c4 એઝ ઇટ ઇઝ રહેવા દો. 5c4 4 by 5 raised to 4 બી એઝ ઇટ ઇઝ છે અને into 1 by 5 raised to 1 means 1 by 5. તો કયો ઓપ્શન રાઈટ? ઓપ્શન A. અને સાથે સાથે ઓપ્શન C પણ જોઈ લો. ઓપ્શન C પણ જોઈ લો તો ઓપ્શન C પણ રાઈટ થશે. ઓપ્શન C also right. જોઈ લો 5c4 can be written as 5c1 અને 5c1 લખાય yes 4 by 5 raised to 4 into 1 by 5. Therefore option A and C both are correct. A and C both are correct. બંને કરેક્ટ છે. Okay? Option A and C both are correct for this question. તો ધ્યાન રાખજો, ક્વેશ્ચનનું સોલ્યુશન બહુ ઈઝી છે, આવડે એવું છે. ક્લિયર? પણ એમસીક્યુ ક્વેશ્ચન છે, થોડોક લોજિકલ છે, એટલા માટે મેં તમને અહીં પ્રોપરલી કેલ્ક્યુલેશન સાથે સમજાવી દીધું. જે તમે એસ્યુમ કરો છો એના ઉપર જ બધું ડિપેન્ડ કરે છે, એટલે બહુ ચિંતા કરતા નહીં. તમે જે કામ કરો છો એ જ કામ કરવાનું છે અહીંયા પણ. ચલો હવે જઈએ આગળ. નેક્સ્ટ આપણે મિસેલેનિયસ એક્ઝામ્પલ્સ એન્ડ મિસેલેનિયસ એક્સરસાઇઝ જે બાકી છે એને કમ્પ્લીટ કરવા પર જતા રહીએ. તો જોઈ લો મિસેલેનિયસ એક્સરસાઇઝ ચેપ્ટર નંબર 13 મીન્સ આપણે એક્સરસાઇઝ 13 કહીએ છીએ. તો એક્સરસાઇઝ 13 અને ક્વેશ્ચન 1 2 આઈ થિંક થઈ ગયેલા છે. ફર્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન કમ્પ્લીટ છે, થર્ડ ક્વેશ્ચન બાકી છે. તો થર્ડ થી જોઈ લો ક્વેશ્ચન નંબર 3. હવે બધા મિક્સઅપ ક્વેશ્ચન્સ આવશે, બધા લોજિક મિક્સ થશે. બરાબર? તમારે ક્વેશ્ચનને પહેલા આઈડેન્ટિફાઈ કરી કયા લોજિકનો થશે એ તમારે એપ્લાય કરવાનો થશે. જોઈએ સપોઝ ધેટ 5% men and 0.25% women have gray hair. A gray-haired person is selected at random. તમે જે પર્સન સિલેક્ટ કર્યો એ તમને ખબર છે, it is known that, it is given that the person has gray hair. What is the probability of person being male? અને એ પર્સન મેલ હોય એની પ્રોબેબિલિટી શું? Assume that there are equal number of males and females. So equal number of males and equal number of females. मतलब मेल અને ફિમેલ 50-50% છે. मतलब હવે આ ક્વેશ્ચન ને કયા ટાઈપનો કરશો, શેમાં કન્સિડર કરશો તો તમને દિમાગમાં આવી ગયો હશે. This question is related to Bayes theorem. અને એમાં ઇવેન્ટ B1, B2 અને ઇવેન્ટ A આવશે. ચલો પહેલા પેલું ઇવેન્ટ B1. A person is a male. A person is a male. The person male હશે. Event B2. ચલો B2 માં શું આવશે? Event B2. A person is a female. A person is a female. Okay? ચલો
નેક્સ્ટ ઇવેન્ટ એ શું આવશે? a person has gray hair. a person have gray hair. તો a person has gray hair. એની પાસે ગ્રે હેર હોય એની વાત છે, બધી જ પ્રમાણિક છે. ચલો હવે દરેકની પ્રોબેબિલિટી. તો પ્રોબેબિલિટી ઓફ B1 मतलब पर्सन मेल હોય એની પ્રોબેબિલિટી 50%, मतलब 1/, प्रोबेबिलिटी ऑफ B2 मतलब पर्सन फीमेल હોય એની પ્રોબેબિલિટી also 1/2, હાફ હાફ થઈ જશે. નેક્સ્ટ પ્રોબેબિલિટી ઓફ A given B1 મેલ હોય અને એના હેર ગ્રે કલરના હોય. તો સપોઝ ધેટ 5% of men means 5/100, 5/100 અને એને સિમ્પ્લિફાય કરશો તો શું લખાશે? 5/100 means 1/20. Next, probability of A given B2. A person is a female and female hoy and gray hair hoy. 0.25%. 0.25%. તો શું લખાશે? 0.25% ને રિમૂવ કરવા માટે નીચે 100 આવશે અને આને તમે સિમ્પ્લિફાય કરશો એટલે નીચે 25 માં જે ડેસિમલ પોઈન્ટ છે રિમૂવ કરવા માટે 100 આવશે. નીચે 25 4s are 100 and 1/400 આવશે. બરાબર? આનું કેલ્ક્યુલેશન 1/400. આ જે 100 છે ને પર્સન્ટેજ રિમૂવ કરવા માટે ડિવાઈડ કર્યા છે. ડેસિમલ પોઈન્ટ ના બીજા 100 આવે અને એમાંથી 25 4s are 100 એટલે 1/4 into 100 means 1/400 is the probability of A given B2. અને હવે જુઓ તમે શું કહ્યું છે? what is the probability of this person being male? પણ ક્યારે? તો a person is selected at random. a gray haired person is selected at random. ઓલરેડી તમને નોન છે કે તમે જે પર્સન સિલેક્ટ કર્યો છે એ કયા કલરના હેર વાળો છે? તો ગ્રે કલરના હેર વાળો છે. એટલે given માં શું છે? ઇવેન્ટ A અને એ મેલ હોય मतलब કે B1 given A is your required probability. Now required probability અને કયો થિયરમ યુઝ કરો છો? you are using Bayes theorem. by Bayes theorem required probability is probability of B1 given A. hair gray hair color ના પર્સન છે સિલેક્ટ કર્યો given છે અને એ મેલ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની. એટલે B1 given A અને એનું ફોર્મ્યુલા થાય probability of B1 into probability of A given P1 divided by probability of B1 into probability of A given P1 plus probability of B2 into probability of A given B2. all data available here. put કરી simplify કરશું. ચલો what is probability of B1? B1 ની probability એ બધી વેલ્યુ કરી અને સિલેક્ટ કરી ફાઇન્ડ આઉટ કરશો તો આવડી ગયો ક્વેશ્ચન છે. હું સિમ્પ્લિફાય નથી કરતો, તમે વેલ્યુ પુટ કરી સિમ્પ્લિફાય જાતે કરશો. ઓકે સારું, તો એક ક્વેશ્ચન થઈ જાય એટલા માટે જોઈ લો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 exercise 13. Question number 4. See, suppose that 90% of people are right-handed. So 90% people right-handed છે એવું આપેલું છે. મતલબ એની probability 90%. તો 10% left-handed છે. What is the probability that at most 6 of random samples of 10 people are right-handed? તમે કેટલા પર્સનનું સેમ્પલ લીધું? 10%. અને એમાંથી at most 6 means 6 or less than 6% રાઈટ હેન્ડેડ હોય એની પ્રોબેબિલિટી જોઈએ છે. તમારી પાસે બે જ ઓપ્શન છે, કાં તો પર્સન રાઈટ હેન્ડેડ હોય અધરવાઇઝ લેફ્ટ હેન્ડેડ, ધેટ મીન્સ નોટ અ રાઈટ હેન્ડેડ. તો તમારી પાસે બે જ ઓપ્શન છે અને એની પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરવા માટે તમે બર્નોલી ટ્રાયલ્સ લઈ લો. સેમ્પલ કેટલાનું લીધું? 10 નું અને એમાંથી at most 6. બોલો તો થઈ જશે ક્વેશ્ચન એ જ રીતે. ચલો તો ક્વેશ્ચન ને પહેલા પેલું તો નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ,
નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ. કેલ્ક્યુલેશન તમારે આમાં પણ જાતે કરવું છે, થઈ જશે. તમે કેટલા પર્સન્ટ સેમ્પલ લીધું? 10%. ચલો સક્સેસ ઇવેન્ટ કોને કન્સિડર કરશો? તો કન્સિડર a person is right-handed as success event, and આપણે success event consider કરીએ. Therefore probability of success, તો probability of success શું થશે? Probability of success P equals to 90% means 90 by 100. You can write 9 by 10 also. Now probability of failure is Q 1 minus P 1 minus 9 by 10. Therefore your answer is 1 by 10. બોલો હવે શું યુઝ કરશો? બાયનોમિયલ થિયરમ. by using binomial theorem. ચલો તો now binomial probability distribution, binomial probability distribution. Write down the binomial probability distribution. Probability of x is equals to x, ncx, p raised to x, q raised to n minus x, where x is equals to 0, 1, 2 up to n. So what is n, p and q? So n की value 10, cx, p 9 by 10 raised to x, 1 by 10 raised to 10 minus x, where x is equals to 0, 1 up to 10. હવે જોઈ લો required probability. Now required probability શું થશે? The required probability can be calculated as at most 6 means 6 or less than 6. તો 0, 1, 2, 3, 4, 5, 6 સુધીનું કેલ્ક્યુલેશન આવે. જો એવું ના કરવું હોય તો 1 માઈનસ બ્રેકેટમાં આવશે 7, 8, 9, 10. Probability of x equals to 7, probability of x is equals to 8, probability of x is equals to 9 and probability of x equals to 10. એમાં ચાર જ કેલ્ક્યુલેશન આવશે, જ્યારે પેલામાં ટોટલ 7 કેલ્ક્યુલેશન 0, 1, 2, 3, 4, 5, 6. બરાબર? એટલે આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરીશું. આની જગ્યાએ શું લખીશું? તો કે 1 minus probability of x is equals to 7, probability of x is equals to 8, probability of x is equals to 9 and probability of x is equals to 10. અને આ બધાની પ્રોબેબિલિટી તમને કેલ્ક્યુલેટ કરતા આવડે છે. ચલો એલસીએમ લઈને સિમ્પ્લિફાઈ કરશો અને જે બી આન્સર આવે 1 માઈનસ કરી બ્રેકેટમાં તમારે પાવરના ફોર્મમાં એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો. પાવરને ચેન્જ કરવાની જરૂર નથી કે સોલ્વ કરવાની પણ જરૂર નથી. ક્વેશ્ચન આવડી ગયો છે, બહુ ઈઝી છે, પણ આને થોડુંક સિમ્પ્લિફિકેશન કરજો. એલસીએમ લઈને કોમન લેવા એટલું કોમન લઈને સિમ્પ્લિફાય કરજો. ક્વેશ્ચન નંબર 4 જે ઈઝી હતો, હમણાં જ આપણો ટોપિક લેસનથી કમ્પ્લીટ થયેલો, બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, અને એ જ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનને રિલેટેડ આ ટોપિક અને ક્વેશ્ચન હતો. મેં ફટાફટ તમને કમ્પ્લીટ કરાવી દીધો છે, આવડશે. તો આશા રાખું કે આ ક્વેશ્ચન કમ્પ્લીટ થશે. નેક્સ્ટ હજુ આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈ લઈએ. એ પણ આને રિલેટેડ છે, સારો ક્વેશ્ચન છે અને બી મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે, જેમાં બી થોડું કંઈક લોજિક શીખવાનું છે. એટલે ધ્યાનથી આ બંને ક્વેશ્ચન, આ 3 ક્વેશ્ચન જોઈ લો, પછી ક્વેશ્ચન નંબર 5 જોઈ લઈએ. ઓકે. Now we are going to discuss the next question, which is most important, અને આખું બોર્ડમાં યુઝ થઈ જશે. જોઈ ક્વેશ્ચન નંબર 5. કેલ્ક્યુલેશન તો તમે જ કરશો અને એટલું તો તમારથી થાય. લોજિક હું તમને કમ્પ્લીટ સ્ટડી કરાવી દઉં, કરી મૂકી આપું, પછીનું કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકશો, એટલું આવડશે. જોઈ લો ક્વેશ્ચન નંબર 5. An urn contains 25 balls. चलो एमा टोटल 25 balls है, which out of which 10 balls bear a mark X. चलो 10
balls with mark x, br mark x ને બધું નહીં લખતો, with mark x એની ઉપર x લખેલો છે. અહીંયા માર્ક x ની જગ્યાએ કોઈ કલર એવું કંઈ આપ્યું હોય ને તો બી ધ્યાન રાખજો, ચેન્જ કરી શકે છે. તો 10 balls of red color કઈ બી ચેન્જ કરી શકે છે. ક્વેશ્ચનમાં ડેટામાં ચેન્જ થાય એ પ્રમાણે ચેન્જ તમારે કરવાનો રહેશે. એન્ડ ધ રિમેનિંગ, હવે રિમેનિંગ કેટલા રહ્યા કે 15 balls with mark y, અને એમાં શું લખ્યું છે y લખેલું છે. એ કલર આપ્યો હોય તો 15 balls નો બ્લુ કલર જે બી હોય, અને ટોટલ કેટલા છે, ટોટલ 25 balls. ઓકે, a ball is drawn at random from the urn. તમે randomly urn માંથી એક બોલ સિલેક્ટ કરો છો. its mark is noted down, એની ઉપર x લખ્યો છે કે y તમે નોટ ડાઉન કરો છો. then it is replaced, અને પાછું રિપ્લેસ કરવું છે, પાછું મૂકી દો છો. or if 6 balls are drawn in this way, હવે તમે વિચારો 6 બોલ સિલેક્ટ કર્યા એટલે આપણા બર્નોલી ટ્રાયલ્સ માં જઈ જાય, નંબર ઓફ ટ્રાયલ્સ વધી ગયા, બરાબર. એક કે બે બોલ સિલેક્ટ કર્યા હોય તો વાંધો નહીં, આપણે નોર્મલ કેલ્ક્યુલેશન. બટ જ્યારે વધારે બોલ સિલેક્ટ થઈ ગયા તો આપણા બર્નોલી ટ્રાયલ્સ માં ગણી જશે. તો 6 balls are drawn in this way. Find the probability that first all will bear x mark, બધા ઉપર x mark હોય, 6 એ 6 ઉપર. not more than 2 will bear y mark, y mark નું પૂછ્યું છે પાછું. not more than 2 એટલે બે થી વધારે નહીં, મતલબ કે 0 1 and 2, બરાબર. not more than 2, બે થી વધારે નહીં, તો બે તો ખરા ને, ક્લિયર. એટલે 0 1 2 અને y માર્ક નું પૂછ્યું છે. જો આપણે સક્સેસ ઇવેન્ટમાં x લઈએ તો કેલ્ક્યુલેશનમાં રિક્વાયર્ડ પ્રોબેબિલિટીમાં બી x નું જ ધ્યાન રાખવું પડે, તો એ આપણે રિક્વાયર્ડ પ્રોબેબિલિટી વખતે થોડુંક ધ્યાન રાખવું પડશે, એ જોઈએ આપણે. at least one ball will bear y mark. at least one ball means one or more than one ball will bear y mark. એક કરતા વધારે y mark વાળા છે તો આપણે x mark વાળાને કેલ્ક્યુલેશનમાં લેવા પડશે, એ આપણે જોઈશું કેલ્ક્યુલેશન વખતે. the number of balls with x mark and y mark both are equal. ચલો બંને ઇક્વલ મતલબ 3 3, બંને 3 3, બરાબર. સારું, તો પહેલું તો નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ. ફોર્મેટ તમને બધાને ખ્યાલ છે કે આવા ક્વેશ્ચનની ફોર્મેટ શું છે. નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ આપણે ફર્સ્ટ લખીએ છીએ n equals to કેટલા બોલ સિલેક્ટ કર્યા, 6 balls are selected here. અને હવે સક્સેસ ઇવેન્ટ કન્સિડર કરો. સક્સેસમાં બે ઓપ્શન છે તમારી પાસે, એક y વાળો સિલેક્ટ કરો યા ફિર x વાળો સિલેક્ટ કરો. હવે તમને જે વધારે કોમ્પ્લિકેટેડ લાગતું હોય એને સિલેક્ટ કરવાનું, બરાબર. જેનું વધારે ડિમાન્ડ હોય એને સિલેક્ટ કરવાનું. તો હું તમારી ગમે તે બુકમાં ગમે તે સિલેક્ટ કરી લઉં, હું y ને સિલેક્ટ કરવાનો ચાન્સ આપીશ. કેમ? તો જો આ ત્રણ ક્વેશ્ચનમાં તો y નો જ પૂછ્યું છે, એક જ ક્વેશ્ચન x નો છે, અને જો લાસ્ટ ક્વેશ્ચન તો x અને y સેમ, મતલબ y 3 અને x 3 બંને સેમ છે, કોઈ ફરક ના પડે. એટલે y ને આપણે સિલેક્ટ કરીશું. તો consider the selected ball bear a y mark as success event. એને આપણે સક્સેસ ઇવેન્ટ કન્સિડર કરીએ. ઓકે, ચલો. તો the selected ball bear a y mark as success event, અને જે સક્સેસ ઇવેન્ટ લીધી એની પ્રોબેબિલિટી જોઈએ. પ્રોબેબિલિટી ઓફ સક્સેસ, the probability of success. બીજી કોઈ બુકમાં x ને લીધું હોય તો કેલ્ક્યુલેશન ચેન્જ થઈ શકે છે, પણ ફાઇનલ આન્સર સેમ રહેશે. the probability of success p equals to, ચલો y માર્ક વાળા કેટલા છે, 15 divided by 25, that means 5 5 cancel, 3/5. now તમે સક્સેસ ની ફાઇન્ડ આઉટ કરો એટલે ફેલ્યુર ની બી જોડે જોડે ફાઇન્ડ આઉટ કરી લેવાની. q equals to 1 minus p,
1 minus 3 by 5 means 2 by 5 એમ પણ તમે જોઈ શકો છો બટ આપણે આ જ મેથડથી કરવાનું નાઉ શું આવશે તમને પેટર્ન ખબર છે કે નેક્સ્ટ ટુ સ્ટેપ હોય તો બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નાઉ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ચલો પ્રોબેબિલિટી ઓફ x is equals to x which is given by ncx p raised to x q raised to n minus x where x is equals to 0 1 2 up to n આમાં જે વેલ્યુ તમને ખબર છે એટલે n p and q put the value of n p and q how many trials 6 cx p means 3 by 5 raised to x 2 by 5 raised to 6 minus x where x is equals to 0 1 2 up to 6 so this is your binomial probability distribution of this question થઈ ગયો હવે જો ફર્સ્ટ ક્વેશ્ચન જો અને એનો આન્સર રિક્વાયર્ડ પ્રોબેબિલિટી માં જોતા રહેજો ફર્સ્ટ all will bear x mark all will bear x mark બધા ઉપર x mark હોવો જોઈએ all will bear x mark એટલે બધા ઉપર જો x mark હોવો જોઈએ એનો મતલબ no will bear y mark none will bear y mark આનો મીનિંગ શું થાય આનો મીનિંગ means none એક પણ નહીં will bear y આપણે y માર્ક નું જ કેલ્ક્યુલેશન લેવાનું છે બીકોઝ સક્સેસ માં આપણે y માર્ક ની જ લીધું છે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એટલે y માર્ક ની પ્રોબેબિલિટી ની વાત કરવાની છે તો આનો મતલબ શું થાય all will bear x mark that means none will bear y mark y mark એક પણ માં ના હોવો જોઈએ મતલબ required probability equals to શું થશે the required probability which is equals to probability of x is equals to 0 ball will bear y mark 0 ball y mark વાળો હોય બરાબર ચલો તો એની વેલ્યુ મૂકી દો x ની જગ્યાએ 6c0 3 by 5 raised to 0 2 by 5 raised to 6 minus 0 જેટલું કેન્સલ થતું હોય એટલું કેન્સલ કરી અને ફાઇનલ આન્સર લખો 2 by 5 raised to 6 2 by 5 raised to 6 પાછળ જો કેલ્ક્યુલેશન પાવર નું કરીને આપ્યું હોય તો કરજો બાકી જરૂર નથી ઓકે ક્વેશ્ચન તો નથી આપ્યું એટલે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી કે 5 ની પાવર 6 બહુ લાંબુ થઈ જશે નેક્સ્ટ ધ સેકન્ડ ક્વેશ્ચન y લીધું ને એટલે ઈઝી પડશે સેકન્ડ ક્વેશ્ચન માં તમને સમજાશે not more than 2 will bear y mark બે થી વધારે બોલ ઉપર y mark ના હોવો જોઈએ not more than 2 બે થી વધારે બે હોય તો ચાલે એક ઉપર ચાલે અને 0 ઉપર ચાલે that means required probability માં શું થશે the required probability which is equals to probability of 0 ઉપર y mark ચાલે 1 એક બોલ ઉપર y mark યસ બે બોલ ઉપર યસ ચાલશે ત્રણ બોલ ઉપર નહીં ચાલે ક્લિયર મોર ધેન 2 ના હોવા જોઈએ અને એમાં તમારી વેલ્યુ મૂકી સિમ્પ્લિફાય કરશો બરાબર એટલે શું થઈ જશે the probability x is equals to 0 એનો આન્સર તો આ જ થશે મતલબ 6c 0 3 by 5 raised to 0 2 by 5 raised to 6 minus 0 6c 1 3 by 5 raised to 1 2 by 5 raised to 6 minus 1 plus 6c 2 3 by 5 raised to 2 2 by 5 raised to 6 minus 4 પહેલા પેલું પાવર નું કેલ્ક્યુલેશન કરો
જેટલું કોમન નીકળે એટલું કોમન લઈ લો, પછી જે રેસ્ટ એટલે બાકીની ટર્મ રહે એને રાઇટ ડાઉન કરી સિમ્પ્લિફાય કરશો એટલે ફાઇનલ આન્સર તમને જે જોઈએ છે એ ફાઇનલ આન્સર ઓબ્ટેન થઈ જશે. બહુ ડિફિકલ્ટ નથી કેલ્ક્યુલેશન, આવડે એવું કેલ્ક્યુલેશન છે. ઓકે, કેન્સલ બી જેટલું થતું હોય પાવરમાં એટલું કેન્સલ થઈ જશે, તો કરતા રહેજો જોડે જોડે એટલે ફાઇનલ આન્સર તમારા બુક પ્રમાણે આવી જશે. થર્ડ જો થર્ડ શું છે? In the third question they are asking for at least one ball will bear y mark. At least one ball will bear y mark. At least one ball will bear y mark એટલે at least one નો મતલબ સમજો પહેલા. At least one मतलब one or more than one. One or more than one मतलब required probability एक अथवा एक करता વધારે બોલમાં y માર્ક હોય मतलब કે x greater than equals to 1. સિમ્પલ વાત કરું કે 1 minus probability of x is equals to 0. 1 minus 6 is 0. 3 by 5 raised to 0. 2 by 5 raised to 6 minus 0. Simplify કરશો એટલે 1 minus 2 by 5 raised to 6. કોઈ જ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આટલું લખી દો, કમ્પ્લીટ. નેક્સ્ટ fourth one શું છે? fourth, the number of balls with x mark and y mark will be equal. The number of balls with x mark and y mark will be equal. equal હોવા જોઈએ મતલબ કે 3 y mark અને 3 x mark. આપણે તો y mark ને જોવાનું ને. therefore required probability, જો ધ્યાન રાખો તમે x લીધું હોત ને સક્સેસિવ એન્ડમાં તો તમારે કેટલું વિચારવું પડે, બરાબર? બહુ ઈઝી બનાવી આપ્યો ક્વેશ્ચન. જો x is equals to 3, ચલો એનો આન્સર 6c3 3 by 5 raised to 3 and 2 by 5 raised to 6 minus 3 જેટલું થાય એટલું કેલ્ક્યુલેશન કરજો અને ફાઇનલ આન્સર રાઇટ ડાઉન કરજો. બહુ ઈઝી છે. બોલો તો ક્વેશ્ચન સારો છે. આ બે વસ્તુ સમજવાની હતી તો એ સમજીને એની પર સક્સેસિવ એન્ડ તમે y માર્ક લેશો તો ઈઝીલી પતી જશે. બાકી x માર્કમાં ડિફિકલ્ટ થશે ને થશે જ. તો ધ્યાનથી સમજો ક્વેશ્ચન. આવડે એવો છે, બહુ ચિંતા કરવા જેવું નથી. તો જોઈ લો ફટાફટ. થેન્ક યુ વેરી મચ.